હેલો મિત્રો, નમસ્કાર. આજે આપણે શિયાળામાં ખવાતું લીલી હળદરનું શાક બનાવીશું. એકદમ ઇઝી રીતે હોય છે અને ખાવામાં પણ બહુ જ મજેદાર લાગે છે. લીલી હળદર જેને ના ભાવતી હોય તે આ રીતે એક વખત શાક બનાવીને ખાશે તો તેને બહુ જ મજેદાર લાગે છે અને શાકમાં લીલી હળદર છે એ ખબર પણ પડતી નથી. તો ચલો આપણે તેની રેસીપી સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ હળદરને આપણે છાલ નીકાળીને આ રીતે છીણી લેવાનું છે. આ રીતે હળદરને આપણે છીણી લેવાની છે. આપણે અહીંયા લીલા મરચાં, ડુંગળી, લીલું લસણને આપણે કટ કરીને વોશ કરીને જ મૂક્યું છે. ત્યારબાદ ટામેટું લેવાનું છે. આપણે હળદરને આ રીતે ક્રશ કરી દેવાની અને વટાણાનો યુઝ કરવાનો છે. વટાણાને આપણે બોઇલ કરીને જ એડ કરવાના છે. ત્યારબાદ એક મોટો ચમચો ઘી લેવાનું છે. અહીંયા તમે ઘીનું પ્રમાણ આપણે વધારે જ રાખવાનું છે. ઘી મેલ્ટ થઈ જાય ત્યારબાદ આપણે હળદરને છીણીને મૂકી છે તેને એડ કરીશું. શિયાળામાં લીલી હળદરનું શાક ખાવાની બહુ મજા આવે છે. હળદરને આપણે એડ કરી દઈશું અને મિક્સ કરી લેશું. ગેસની આંચ આપણે અહીંયા ધીમી જ રાખવાની છે. ત્યારબાદ આપણે લીલા લસણને એડ કરી દઈશું. અહીંયા લીલા લસણની જગ્યાએ તમે સૂકું લસણનો પણ યુઝ કરી શકો છો. લીલા લસણથી ટેસ્ટ મજેદાર આવે છે અને શિયાળામાં આ બધી સબ્જી આપણા બોડી માટે બહુ સારી હોય છે. ત્યારબાદ તેમાં લીલા મરચાંને કટ કરીને એડ કરીશું. ત્યારબાદ તેમાં કટ કરેલી ડુંગળીને એડ કરીશું. બધી વસ્તુને મિક્સ કરી લેશું. ત્યારબાદ લીલા વટાણાને એડ કરીશું. અહીંયા તમે વટાણાને બોઇલ કરીને નાખશો તો પણ વાંધો આવતો નથી અને ફ્રેશ મટરનો યુઝ કરશો તો પણ વાંધો આવતો નથી. ત્યારબાદ તેમાં કટ કરેલા ટામેટાને એડ કરીશું. બધી વસ્તુને આપણે 2-3 મિનિટ કૂક કરી લેશું. અહીંયા આપણે કોઈ પણ જાતનું પાણી એડ કરવાની જરૂર નથી. થોડીક આપણે સુગર એડ કરીશું. બેથી 5 મિનિટ તેને કૂક કરીશું. ત્યારબાદ આપણે તેમાં મસાલા એડ કરીશું. ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. સ્વાદ પ્રમાણે લાલ મરચું એડ કરીશું. અહીંયા લીલા મરચાં તીખા ના હોવાથી લાલ મરચાંનું પ્રમાણ થોડુંક વધારે રાખ્યું છે. ત્યારબાદ થોડીક સૂકી હળદર એડ કરીશું, ધાણા જીરું એડ કરીશું અને બધી વસ્તુને સરખી રીતે મિક્સ કરી લેશું.
આપણે ફરીથી 5 મિનિટ કૂક થવા દેવાનું છે. ત્યારબાદ આપણે તેમાં દહીં એડ કરવાનું છે. દહીંનું પ્રમાણ તમે વધારે ઓછું રાખી શકો છો. તમને દહીં વધારે ભાવતું હોય તો તમે વધારે પણ એડ કરી શકો છો. ત્યારબાદ ફરીથી આપણે 2 મિનિટ કૂક કરી લેશું. સબ્જીમાં આપણે કોઈ પણ જાતનું ઓઇલ પણ એડ કરવાનું નથી અને ઘીમાં બનાવેલું હોવાથી એકદમ હેલ્ધી પણ હોય છે. અને શિયાળામાં આ સબ્જી રિયલીમાં બહુ જ યુઝફુલ હોય છે. જોઈને લાગે છે કે આ સબ્જી લીલી હળદરમાંથી બનાવેલું છે. ખાવામાં એકદમ હેલ્ધી હોય છે અને એકદમ ટેસ્ટી બને છે. શિયાળામાં એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. વિડીયો ગમે હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. આવી નવી રેસીપી જોવા મારી ચેનલ સાથે જોડાઈ રહેજો. આ સબ્જી તમે બનાવો તો કેવું લાગ્યું તે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાળકોને ખબર પણ નહીં પડે કે આ લીલી હળદરનું સબ્જી છે અને બધા જમી લેશે. સબસ્ક્રાઇબ માય ચેનલ એન્ડ જોઈન કુકિંગ વિથ દિશા. વાવ!